બિહાર ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. બંને ગઠબંધન ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જેડીયુની આગેવાનીવાળી એનડીએ સરકાર હાલ વિવિધ યોજનાઓ દ્વારા રોકડની વહેંચણી અને વિવિધ શિલાન્યાસ કાર્યક્રમથી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેજસ્વી યાદવના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધનના 4 બેઠકો બાદ સીટ શેરિંગની ફોર્મ્યુલા નક્કી કરવાની પ્રક્રિયામાં લાવી ગઈ છે. તેજસ્વી યાદવે સહની અને પશુપતિ પારસમાંથી કોંગ્રેસ અને વામદળો વચ્ચે સંમતિ બનાવી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને આરજેડી આ વખતે 2020ની તુલનામાં ઓછી બેઠકો પર ચૂંટણી લડશે. વળી સીપીઆઈને ગઈ વખતની તુલનામાં આ વખતે વધુ બેઠક મળશે. મળતી માહિતી મુજબ તેજસ્વી આ વખતે કોંગ્રેસને તેની મનપસંદ બેઠક આપી શકે છે, પરંતુ તેના બદલામાં તેને 70 બેઠકો પર ચૂંટણી નહીં લડવા દે. તેજસ્વી કોંગ્રેસને 55-60 બેઠકો આપવાના મૂડમાં છે, જેથી સહની અને માલેને વધુ બેઠક આપી શકાય. વળી આરજેડી ખુદ જે ગઈ વખતે 144 બેઠકો પર ચૂંટણી લડી હતી તે આ વખતે 130થી 135 બેઠકો પર ચૂંટણી લડી શકે છે, જેથી સહની અને પશુપતિ પારસને સન્માનજનક બેઠક આપી શકાય. આ સિવાય તેજસ્વી યાદવે આ વખતે બેઠકની વહેંચણી જીતના આધારે કરવાનું નક્કી કર્યું છે. તમામ પાર્ટી જીતની સંભાવનાના આધારે સાથે બેસીને બેઠકોની વહેંચણી કરશે. હાલ તો એવું નક્કી થયું છે કે કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે, પરંતુ આ વખતે હારવાળી બેઠકો પર ઉમેદવાર બદલી શકાય તેવી સંભાવના છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.